આપણે વિવિધ નિવસન તંત્રો વિશે અભ્યાસ કર્યો હતો. સાથે સાથે એમની કેટલીક જીવન પદ્ધતિ, જેને ઇકોલોજીકલ નીચ તરીકે આપણે ઓળખતા હતા, વિવિધ વિસ્તારોની અંદર બરાબર છે સરેરાશ વાર્ષિક તાપમાન અને વાર્ષિક જે કંઈ પ્રેસિપિટેશન એટલે કે વૃષ્ટિપાત જે થાય છે એમના વિશે આપણે અભ્યાસ કર્યા હતા. આજથી આ લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો વિવિધ જૈવિક અને અજૈવિક પરિબળો બરાબર છે સજીવની વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. તો આજે આપણે વાત કરીશું એ અજૈવિક પરિબળોની, જેમ કે તાપમાનની વાત કરતાં આપણને તરત ખ્યાલ આવે કે વિવિધ સ્વરૂપે બરાબર છે, જેમ કે તાપમાનની ઇફેક્ટ. અત્યારે સપોઝ માની લો કે ગરમી છે ઉનાળાના દિવસોમાં, તો આ પરસેવો વળે છે, તો પરસેવો વળે છે એક દેહ ધાર્મિક ક્રિયા છે, તો તાપમાન વધે તો પરસેવો વધે છે, જે શરીરને ઠંડુ રાખે છે. તો આવી વિવિધ પરિસ્થિતિનું અહીંયા અભ્યાસ કરીએ કે જે તાપમાનની સજીવો સાથેની અસર દર્શાવતું હોય, એટલે કે સજીવો સાથે આંતરક્રિયાઓ દર્શાવતું હોય. તો માની લો કે દરેક સજીવની ચયાપચયિક ક્રિયાઓમાં બરાબર છે તાપમાન સંકળાયેલું છે. ચય અને અપચય જેવી ક્રિયાઓ છે આપણા શરીરમાં મુખ્ય છે, અને દરેક સજીવનું એક કાર્યાત્મક લક્ષણ પણ છે કે ચયાપચય કરે છે. તો ચયાપચયની ક્રિયાઓની અંદર પણ બરાબર છે તાપમાન અગત્યનું પરિબળ છે. જેમ કે તમને ખ્યાલ હોય કે શિયાળાની અંદર તમે અડદિયા ખાઓ છો, એ જ અડદિયા ઉનાળામાં નથી ખાતા, કારણ કે પચવા ભારે લાગે છે. ઉનાળામાં તાપમાન વધુ પડતું હોય છે, તો ત્યારે પાચનની આપણને ઓછી કમી હોય છે. તો અમુક ઇષ્ટતમ તાપમાન, એટલે કે વધુ પણ નહીં ઓછું પણ નહીં એવું તાપમાન આપણને અનુકૂળ આવે છે. તો આમ તાપમાનની આપણી વિવિધ ક્રિયાઓમાં પણ અસર કરે છે. આ ઉપરાંત આપણી દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે, દેહધાર્મિક ક્રિયાઓ સાથે પણ સંકળાયેલું છે. જેમ કે મેં કીધું, તમે ગરમી થાય તો પરસેવો વળે છે, અને સામાન્ય રીતના જ્યારે ઠંડી હોય ત્યારે આપણું શરીર આમ ધ્રુજવા માંડે છે. ધ્રુજે છે એટલે શું થાય કે ધ્રુજે એટલે આપણા શરીરમાંથી કંપનો પેદા થાય, અને એ ધ્રુજારીને લીધે આપણને ઉષ્મા મળે. તો આ પ્રકારે બરાબર છે આપણે ગરમી પેદા કરીએ છીએ. તો આ એક દેહધાર્મિક ક્રિયા થઈ જે તાપમાનની સાપેક્ષે, એટલે તાપમાનની સાપેક્ષે આપણે કંઈક દરેક સજીવ કંઈક ક્રિયાઓ કરતું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે આ તાપમાનનો તફાવત બરાબર છે વિવિધ ઉત્સેચકની ક્રિયાવિધિમાં, જેમ કે ઉત્સેચકોની ક્રિયાવિધિમાં પણ તમે જોઈ શકો છો કે તાપમાન ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ વાત કરીએ કે કેટલાક ક્વેશ્ચન પણ પૂછાય છે, જેમ કે મોટા ભાગે જોઈએ કે ક્વેશ્ચનની અંદર શું છે કે વધુ સપાટી, એટલે કે સામાન્ય રીતના આપણે જોઈએ કે સપાટ પ્રદેશોથી લઈ અને વધુ ઊંચાઈવાળા પ્રદેશો તરફ જ્યારે તમે ગતિ કરો બરાબર છે, તો ત્યારે બરાબર છે ટેમ્પરેચર કેવું જાય છે, ટેમ્પરેચર ઘટે છે. જેમ કે તમે હિમાલયની અંદર જાઓ અથવા તો ગિરનાર ચડવા જતા હોય જૂનાગઢમાં, તો જેમ જેમ ઉપર જાઓ તેમ હાફ ચડે છે, એટલે ઓક્સિજનની કમી થાય છે. પ્લસ ટેમ્પરેચર કેવું હોય છે, ડાઉન હોય છે, ઠંડુ. એટલે જ આપણે મોટાભાગે હિલ સ્ટેશનોમાં જઈએ છીએ, એ આબુ ઉપર ફરવા જઈએ બરાબર છે, હિમાલયમાં ફરવા જઈએ છીએ, કારણ કે જેમ જેમ ઊંચાઈએ જઈએ ત્યારે ઉનાળામાં શું હોય છે ત્યાં ઠંડી રહે છે, એટલે કે તાપમાન ઘટે છે. એવી રીતના સામાન્ય રીતના પૃથ્વી ઉપર જોઈએ તો વિષુવવૃત્ત પ્રદેશથી લઈ અને તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, એમાં પણ શું થાય, સેમ તાપમાન ઘટે છે બરાબર છે. તો વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, જેમ કે આ પૃથ્વી છે, તો અહીંયા વિષુવવૃત્તથી લઈ અને તમે આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ, બંને ધ્રુવ તરફ જાઓ, એટલે તમને ત્યાં બરફ આચ્છાદિત વિસ્તાર, જેને આપણે કહેતા હતા કે ટુંડ્ર પ્રદેશ, આમ લાંબા સપાટ મેદાનો હોય કે જ્યાં સંપૂર્ણ બરફ આચ્છાદિત હોય, તો એવા પ્રદેશો આપણને અહીંયા જોવા મળે. તો તાપમાન ખૂબ જ ઘટેલું હોય છે. સાથે સાથે વાત કરીએ કે ટેમ્પરેચર. હવે પૃથ્વી ઉપર તો ઘણી બધી વિવિધતાઓ છે, જેમ કે આપણે કહી શકીએ કે ધ્રુવીય પ્રદેશની આપણે વાત કરી તો કે ધ્રુવીય પ્રદેશની અંદર ધ્રુવીય વિસ્તારો અથવા તો બરફ આચ્છાદિત વધુ ઊંચાઈવાળા ઉતુંગ એટલે ઊંચાઈવાળા વધુ ઉતુંગ પર્વતો જે છે એમાં પણ ટેમ્પરેચરનું વેરિએશન ખૂબ જ જોવા મળે છે. જેમ કે એમાં સામાન્ય રીતે 0થી પણ નીચે ટેમ્પરેચર જતું રહે છે.
સાપેક્ષે રણ પ્રદેશની વાત કરીએ અથવા તો ઉષ્ણકટિબંધ પ્રદેશોની વાત કરીએ, ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં, જેમ કે આપણે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં અત્યારે છીએ તો એ વિસ્તારોમાં ઉનાળાની અંદર જે છે બરાબર છે સામાન્ય રીતના 50 ડિગ્રીથી પણ વધારે પણ સેલ્સિયસ જે છે ઊંચું તાપમાન જઈ શકે છે. જેમ કે રણ પ્રદેશમાં જાઓ, રાજસ્થાન ને એ બાજુ તમે દિવસે આટલું ટેમ્પરેચર પણ જતું રહે છે. એની સાપેક્ષે વાત કરીએ તો કે કેટલાક ગરમ પાણીના ઝરા છે, ગરમ પાણીના ઝરા, જેમ કે તુલસી શ્યામને એની અંદર તમે જોયા હોય બરાબર છે. પ્લસ જલ ઉષ્ણ નિકાલ માર્ગ, એટલે કે ઊંડા પાણીમાં, સમુદ્રમાં ઊંડાઈએ જઈએ, સમુદ્રમાં જેમ જેમ તમે ઊંડાઈએ જાઓ, ઊંડાઈએ જલ ઉષ્ણ નિકાલ માર્ગ, જલ ઉષ્ણ નિકાલ માર્ગ, એટલે કે જ્યાં નીચે અમુક જ્વાળામુખીઓ દરિયામાં પણ હોય છે, એમાંથી નીકળતો જે લાવા જે છે એ સામાન્ય રીતના એ જલ ઉષ્ણ એટલે કે ગરમ પાણી જે છે સામાન્ય રીતના એ 100 ડિગ્રીથી વધુ પણ હોઈ શકે છે. તો આ તમને MCQની અંદર સામાન્ય રીતના બંને MCQ પૂછી શકે. સપાટ પ્રદેશથી વધુ ઊંચાઈવાળા તરફ વિસ્તારોમાં જાઓ તેમ ટેમ્પરેચર શું થાય? ઘટે. એવી રીતના વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ ત્યાં ટેમ્પરેચર શું થાય? ઘટે. તો આના પર ક્વેશ્ચન પૂછાય. બીજો ક્વેશ્ચનની આપણે વાત કરી કે ધ્રુવીય વિસ્તારોમાં બરાબર છે ટેમ્પરેચર લક્ષી MCQ પૂછાય તો કે 0 ડિગ્રીથી નીચે, ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં સામાન્ય રીતના ઉનાળામાં 50 ડિગ્રીથી બરાબર છે વધુ જાય છે, જ્યારે ગરમ પાણીના ઝરા અને જલ ઉષ્ણ નિકાલમાં જે ઊંડાઈ સમુદ્રમાં એમાં 100 ડિગ્રીથી પણ વધુ ટેમ્પરેચર જતું રહે છે. તો આવા તમને MCQ આમાંથી પૂછાઈ શકે. સામાન્ય રીતના અહીંયા બે ઉદાહરણ આપેલા છે. જેમ કે ટેમ્પરેચરની વાત કરીએ તો કે ટેમ્પરેચરને અનુલક્ષીને જેમ કે આપણે આંબો છે તો આંબા તમે અહીંયા ગીરની તાલાલાની અંદર આપણે બરાબર છે કેસર કેરીનો સ્વાદ લેતા જ હશો અત્યારે, અને એ કેસર કેરી અહીંયા થાય છે પણ કેનેડાની અંદર એ જ આંબાને લઈને જાઓ તો એ ઉગતો નથી, કારણ કે કેનેડામાં બરાબર છે ઠંડી પુષ્કળ રહે છે, તો ઠંડા વાતાવરણમાં કેરી થતી નથી. તો જે વનસ્પતિ હોય કે સજીવ હોય એ અમુક નિશ્ચિત તાપમાન સુધી એની સહન ક્ષમતાઓ હોય તો એને સહન કરે. એવી જ રીતના બરાબર છે જર્મનીમાં પણ નથી થતું. બીજું વાત કરીએ બર્ફીલો દીપડો, પેન્થેરા, યાદ છે ને પેન્થેરા બરાબર છે. તો પેન્થેરા પ્રજાતિની આ જે બિલાડી કુળ જેને કહીએ તો એની જે આ પ્રજાતિ છે બરાબર છે એમને સામાન્ય રીતના આપણે કેરળના જંગલમાં લઈ જઈએ બરાબર છે તો એ ત્યાં ટકી શકે નહીં, કારણ કે એ ગરમીથી બરાબર છે એક્સપાયર થઈ જાય તરત, કારણ કે એ ટકી શકતું નથી, તો સંઘર્ષ કરે છે. તો આવી રીતના વિવિધ ટેમ્પરેચરનું વેરિએશન પૃથ્વી ઉપર આપણને જોવા મળતું હોય છે. એવી રીતના ત્રીજું ઉદાહરણ છે ટૂના માછલી. એ તમને ઉષ્ણકટિબંધીય પ્રદેશના અક્ષાંશોથી આગળ તમને ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે ત્યાં ઠંડી વધુ પડતું તાપમાનનો તફાવત જોવા મળશે બરાબર છે, તો ત્યાં આ માછલીઓ પણ જોવા મળતી નથી. તો આ 3 ઉદાહરણ આપેલા છે બરાબર છે. એક શું કીધું? આંબો, જે જર્મની અને કેનેડા જેવા વિસ્તારોમાં ઉગતો નથી. એવી રીતના બર્ફીલો દીપડો જે કેરળના પ્રદેશોની અંદર, કેરળના જંગલોમાં એ ત્યાં ટકી શકતો નથી, અને ટૂના માછલી એ ભાગ્યે જ શું છે ઉષ્ણકટિબંધ પ્રદેશોની આગળ જાય છે. આ 3 એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટમાં આપેલા છે. ત્યારબાદ વાત કરીએ, અહીંયા 2 શબ્દ સમજવાના છે બરાબર છે. યુરીથર્મલ બરાબર, યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ. તો યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ સામાન્ય રીતના બરાબર છે આને આપણે પૃથુતાપી તરીકે ઓળખીએ છીએ. પૃથુતાપી બરાબર છે. સામાન્ય રીતના ઉષ્ણ રુધિરવાળા પણ કહેવામાં આવે છે, ઉષ્ણ રુધિરવાળા. આ ઉપરાંત અંતઃઉષ્મીય, અંતોષ્મીય તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે. તો આવા જે છે સમતાપી પ્રાણીઓ, અને સમતાપી તરીકે પણ લઈએ છીએ, જે તાપમાનની ખૂબ વધુ વ્યાપક બરાબર છે, ખૂબ વધુ તાપમાનને પણ શું છે વ્યાપક ક્ષેત્રફળ, એટલે કે ક્ષેત્રને બરાબર છે ટેમ્પરેચરની રેન્જ છે ખૂબ વધી જાય તો પણ સહન કરી શકે. તો વ્યાપક ક્ષેત્રે તમને સહન કરી શકે તેવા પ્રાણીઓને આપણે શું કહીશું? તેવા પ્રાણીઓને
એટલે કે તેવા સજીવોને આપણે લઈએ, સજીવોને આપણે શું કહીએ? યુરીથર્મલ તરીકે ઓળખીએ. એટલે ખૂબ વધુ બરાબર છે વ્યાપક ક્ષેત્રે તાપમાનને સહન કરી શકતા હોય એવા સજીવોને આપણે યુરીથર્મલ અથવા તો પૃથુતાપી બરાબર છે. આ ખાસ નામમાં લોચા નહીં મારતા બરાબર છે, યાદ રાખજો. યુરીથર્મલને પૃથુતાપી કે ઉષ્ણ રુધિરવાળા, સમતાપી અથવા તો અંતઃ ઉષ્મીય બધા એક જ નામ છે. એવી રીતના સ્ટેનોથર્મલ એમને પણ નામ અપાય છે, જેમ કે આને તનુતાપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તનુતાપી. એવી રીતના બરાબર છે શીત રુધિરવાળા બરાબર છે બાહ્યોષ્મીય અથવા તો એને અસમતાપી પ્રાણીઓ તરીકે આપણે લઈએ છીએ, જે તાપમાનને ખૂબ ઓછું તફાવત એ સહન કરી શકે. તો કે એવા પ્રાણીઓને આપણે શું કહે છે? સ્ટેનોથર્મલ પ્રાણીઓ તરીકે ઓળખીએ. એવા પ્રાણીઓ અને વનસ્પતિ બંનેની અંદર બરાબર છે આ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ ટેક્સમાં નથી પણ આપણે આપણી સમજ માટે લઈએ. જેમ કે આમના ઉદાહરણ છે યુરીથર્મલનું. જેમ કે મોટાભાગના સસ્તનો અને પક્ષીઓ, પ્રાણીઓની અંદર જોઈએ તો સસ્તનો અને પક્ષીઓ એમની અંદર સામાન્ય રીતના કેવા છે? યુરીથર્મલ તરીકે જોવા મળે છે. આ ઉપરાંત વનસ્પતિની અંદર જોવા જઈએ તો કેટલીક પ્રજાતિ છે જે ટેક્સમાં નથી. તમારી જાણ માટે કહું તો કે એસ્ટેરેસીકુડ બરાબર છે, ટ્રાઇડેન્ટા અને આર્ટેમિશિયા. એસ્ટેરેસીકુડ, ટ્રાઇડેન્ટા બરાબર છે અને આર્ટેમિશિયા. આ જે છે વનસ્પતિઓ એ સામાન્ય રીતના જે છે તાપમાનનો વધુ તફાવત પણ શું કરી શકે છે? સહન કરી શકે છે. તો આ પ્રકારે વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં આ તફાવત જોવા મળે છે. એ રીતના સ્ટેનોથર્મલની વાત કરીએ તો ખૂબ ઓછો તફાવત સહન કરતા હોય તો એના ઉદાહરણો પૈકી આપણે કેટલાક ઉભયજીવી સરીસૃપોને આપણે લઈએ છીએ. જેમ કે પહાડોના રીંછ છે, ઉદાહરણ તરીકે પહાડોના રીંછ છે, ગરોળીઓ છે બરાબર છે. આ ઉપરાંત બરાબર છે કેટલાક ઉભયજીવીઓને આપણે લઈએ છીએ જે તાપમાનને શું છે? ઓછો તફાવત સહન કરવા માટે સક્ષમ છે. તો આવા જે છે સામાન્ય રીતના એવી રીતના બે પ્રજાતિ વનસ્પતિની વાત કરીએ તો કોકોનટ છે, એ ટ્રોપિકલ પ્લાન્ટની અંદર આપણે જોઈએ સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં જોવા મળતો કોકોનટ, એ પણ આનું ઉદાહરણ આપશે બરાબર છે. જેમ કે વનસ્પતિની અંદર લઈએ તો નાળિયેરી છે, કોકોનટ જેને આપણે કહીએ બરાબર છે. આ ઉપરાંત એબિયસ અને પીસી એક ઠંડા પ્રદેશની અંદર જોવા મળતી વનસ્પતિ છે, ઠંડા પ્રદેશમાં બરાબર છે. બે સ્પીસીસ છે, એબિયસ એન્ડ પીસી. આ બે વનસ્પતિ છે બરાબર છે જે સામાન્ય રીતના ઓછા તફાવતને સહન કરવા માટે સક્ષમ છે. તો આ જે છે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમારી ટેક્સમાં આપેલું નથી પણ તમારી જાણ માટે આપણે લઈએ છીએ. આવી રીતના આ તો તાપમાનની વાત થઈ. એવી રીતના ક્ષારતાને પણ વધુ સહન કરતા હોય અથવા ઓછો તફાવત સારતાને સહન કરતા હોય તો એના પણ બે નામ આપે. તો ખાસ અહીંયા ઘણા એમસીક્યુની અંદર પૂછાય છે યુરી થર્મલની જગ્યાએ ત્યાં આવશે યુરી હેલાઇન. જો વધુ ક્ષારતાને સહન કરી શકતા હોય એવા સજીવોને આપણે શું કહીશું? યુરી હેલાઇન સજીવો. અને બરાબર છે કેટલાક જે કંઈ ઓછું ક્ષારતાને સહન કરી શકતા હોય તો એવા જે તફાવતને સ્ટેનો હેલાઇન તરીકે ઓળખીએ. તો આ ચારેય શબ્દો સમજજો. યુરી થર્મલ પૂછે, સ્ટેનોથર્મલ પૂછે તો તાપમાનલક્ષી છે, અને યુરી હેલાઇન અને સ્ટેનો હેલાઇન હોય તો ક્ષાર સંબંધિત આપણને માહિતી આપેલી છે. આ ઉપરાંત અહીંયા કીધું છે કે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ, જે જાતિઓનું ડિસ્ટ્રીબ્યુશન છે આપણે કહીએ છીએ, તો એ સ્પેશિએશનની ક્રિયા છે બરાબર છે. જાતિનું વિતરણ એ તાપમાન સહન શક્તિ ઉપર નિર્ભર છે. તો ખાસ આપણે નોંધ કરીશું બરાબર છે. કે જાતિઓનું ભૌગોલિક વિતરણ, જાતિઓનું ભૌગોલિક વિસ્તરણ
એ સામાન્ય રીતના શું છે, તાપમાનની સહનશીલતા ઉપર શું છે, નિર્ભર રહે છે. બરાબર છે. કેટલું તાપમાન સહન કરી શકે છે એ પ્રમાણે જે તે જાતિઓ શું છે, ડિસ્ટ્રીબ્યુશન થયેલી હોય છે. તો સામાન્ય રીતના આ પ્રકારે બરાબર છે આ ઉદાહરણો આપણી ટેક્સ્ટની અંદર આપેલા છે. ખાસ કરીને કેટલાક વિવિધ પોઈન્ટ્સ અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે પણ આપણે અહીંયા લઈએ છીએ. જેમ કે આપણે વાત કરીશું કે કેટલાક તાપમાનની અંદર તાપમાનની અસરો પ્રાણીઓમાં કેવી થાય છે, તો એની આપણે વાત કરીએ. જેમ કે વનસ્પતિની અંદર આપણે કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરે છે. બરાબર છે. તાપમાન અગત્યનું પરિબળ છે. વિવિધ ઉત્સેચકોની ક્રિયાવિધિ માટે આપણે કીધું કે એ અગત્યની છે. એવી રીતના પ્રાણીઓમાં પણ જાતિ નિયમન માટે કેટલાક પ્રાણીઓ એવા છે જેમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ, સેક્સ ડિટર્મિનેશન જેને કહે છે, લિંગ નિશ્ચયન, લિંગ નક્કી થાય, નર થશે કે માદા થશે, એ તાપમાન ઉપર ડિપેન્ડ છે. હવે એ કેવી રીતના, જેમ કે ઉદાહરણ લઈએ રોટીફર્સ એન્ડ ડેફનિસ. આ બંને સજીવો છે એ તાપમાન આધારિત જે છે એના લિંગ નિશ્ચયન માટેનું બરાબર છે ઉદાહરણ આપેલા છે. ડેફનિસની અંદર જોઈએ તો સામાન્ય તાપમાને એ અનિષેચિત ઈંડા મૂકે છે, જેને આપણે પાર્થેનોકાર્પિક કહીએ છીએ. પાર્થેનોકાર્પિક એટલે કે અસંયોગી જનન જે કહીએ આપણે, અનિષેચિત ઈંડા મૂકે છે. અને એ મોટા ભાગે માદા તરીકે બરાબર છે, માદા સજીવ તરીકે જોવા મળે છે. સામાન્ય તાપમાને મોટા ભાગે બધા કેવા બને છે, માદા. પરંતુ જો એ જ જે છે એમાં વધુ તાપમાને બરાબર છે ડેફનિસ છે, એની અંદર લૈંગિક ઈંડા મૂકે છે. અને એ સામાન્ય રીતના કાં તો નર બનશે અને કાં તો માદા બનશે. તો આ પ્રકારે ડેફનિસ છે બરાબર છે, એની અંદર નર થશે કે માદા, એનું જે છે ડિસ્ટ્રીબ્યુશન કેની ઉપર છે, તાપમાન ઉપર છે. સામાન્ય તાપમાને મોટા ભાગે શું બને છે, માદા જ બને છે. પણ જો એને તાપમાન વધી જશે તો ત્યારે એ લૈંગિક ઈંડા નર કે માદા બની શકે. તો આ લિંગ નિશ્ચયન માટે તાપમાન જે છે આ ડેફનિસની અંદર આપણને અલગ અલગ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓની અંદર કેટલાક રૂલ્સ જોવા મળે છે બરાબર છે. એ રૂલ્સની આપણે વાત કરીએ બરાબર છે. જેમ કે બર્ગમેન્સ રૂલ્સ છે, એલન્સ રૂલ્સ છે, જે પ્રાણીઓની અંદર જોવા મળતા કેટલાક ફેરફારોને દર્શાવે છે. જેમ કે બર્ગમેન નામના સાયન્ટિસ્ટે એક રૂલ્સ આપેલો છે, બર્ગમેનના નિયમ. એમને શું કીધું કે મોટા ભાગે ઠંડા પ્રદેશની અંદર જે કંઈ પ્રાણીઓ છે, જેમ કે સસ્તનો છે, પક્ષીઓ છે, એના કદ મોટા હોય છે બરાબર છે. સામાન્ય રીતના એના કદ કેવા હોય છે, મોટા હોય છે. જેમ કે ગરમ પ્રદેશ કરતાં ઠંડા પ્રદેશમાં પક્ષીઓ અને સસ્તનો મોટા કદના જોવા મળશે. ગરમ પ્રદેશ કરતાં ઠંડા પ્રદેશમાં બરાબર છે. કોણ? પક્ષીઓ અને સસ્તનો, એના કદ કેવા હોય છે, મોટા હોય છે. હવે આ જે છે બર્ગમેન્સે રૂલ આપેલો છે, તમે જુઓ અહીંના પક્ષીઓ જુઓ અને ઠંડા પ્રદેશમાં જેમ કે હંસ છે, હંસની જે છે સામાન્ય રીતના આપણે જોઈએ કેવડા મોટા મોટા જોવા મળશે. સાઇબેરિયન ક્રેન જે છે એ કેવડા મોટા પક્ષીઓ છે. એવી રીતના ધ્રુવ પ્રદેશમાં જઈએ તો આપણે પોલાર બિયર્સ છે બરાબર છે, પોલાર બિયર્સ એટલે કે રીંછ છે, એ પણ કેવા છે, મોટા કદના જોવા મળશે. તો આ મોટા કદના જોવા મળે છે. એની સાપેક્ષે આપણે કીધું સસ્તનો પણ, સસ્તનનું આપણે કીધું પોલાર બિયર્સ છે, એ મોટા કદના જોવા મળે છે. હવે સામાન્ય રીતના જે કદ જે છે એ કદની સપાટીએ સામાન્ય રીતના તાપમાન મેળવવું કે ગુમાવવું એ ખૂબ જ અગત્યનું પરિબળ હોય છે દરેક પ્રાણીઓ માટે. તાપમાનને બેલેન્સ કરવું એ દરેક સજીવ અનુકૂલન સાધે છે. અને એ અનુકૂલન વધવું એટલે કે તાપમાન વધે ત્યારે ઘટે ત્યારે કઈ રીતના બેલેન્સ કરવું, એમાં મોટા ભાગે એની ઉર્જા ખર્ચી નાખે છે. જેમ કે આપણે જે છે અત્યારે પરસેવો વળે તો એ પણ આપણી શરીર શું છે કેટલીક ઉર્જા આપણે એમાં વેડફી નાખે છે. તો આ તાપમાનને ઉર્જા જે છે એ ઉષ્મા મેળવવી કે ગુમાવવી, આ બંને ક્રિયામાં સપાટીનું ક્ષેત્રફળ એ અગત્યનું છે. આ ખાસ સમજવું, ઉષ્મા મેળવવી કે ગુમાવવી
એમાં ક્ષેત્રફળ કાર્યકી છે. હવે આને આપણે સમજવા માટે અહીંયા આપેલું છે કે જેમ કે ઠંડા પ્રદેશની અંદર જઈએ બરાબર છે, તો એમાં મોટા ભાગે ધ્રુવ પ્રદેશ ઉપર બરાબર છે મોટા ભાગે મોટા કદના સજીવો જોવા મળે છે. નાના કદના આપણે જેમ કે આપણે કીધું રીંછ છે એ મોટા જોવા મળશે. તમે અહીંના રીંછ જુઓ બરાબર છે, ઉષ્ણકટિબંધ જંગલોમાં જોવા મળતા રીંછ અને ધ્રુવ પ્રદેશના રીંછ, તો એની સપાટીનું કદ કેવું છે? મોટું છે. અહીંની ભેંસ જુઓ અને હિમાલય રિજિયનમાં જોવા મળતી ભેંસ જુઓ, એની સપાટી કેવી છે? તો કે કદની દ્રષ્ટિએ મોટા હોય છે બરાબર છે. તો એની ક્ષેત્રફળ અને કદ આ બંનેને આપણે જોઈએ તો વાત કરીએ કે નાના પ્રાણીઓ છે બરાબર છે, એના કદ નાનું હોય છે પણ એનું ક્ષેત્રફળ મોટું હોય છે. હવે આ સમજવાનું છે. નાના પ્રાણીઓ બરાબર છે, એમાં કદ નાનું હોય છે પરંતુ કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ મોટું હોય છે. અને મોટા પ્રાણીઓ છે એનું કદ મોટું છે પણ કદની સાપેક્ષે જ્યારે વાત કરીએ તો એનું ક્ષેત્રફળ ઓછું છે. અને આમ ક્ષેત્રફળ વધુ હોય તો એ ઉષ્મા જે છે કેવી ગુમાવશે? વધુ ઉષ્મા વધુ ગુમાવે બરાબર છે. આમાં ક્ષેત્રફળ ઓછું હોય તો ઉષ્મા ઓછી ગુમાવે. હવે જો આપણે કીધું ઠંડા પ્રદેશની અંદર મોટા પ્રાણીઓ જોવા મળશે મોટા કદના, તો એને શું છે? મોટા ઠંડા પ્રદેશમાં હોય તેને ઉષ્મા જાળવવી પડે, નકર તો ઠંડીના બરાબર છે એ મૃત્યુ પામે. તો એના માટે ઉષ્મા ઓછી ગુમાવે તો જ એ ટકી શકે. બાકી ઉષ્મા ગુમાવી દે તો તરત જ એ થીજી જશે. હવે આ વસ્તુ સમજવાની છે કે નાના પ્રાણીઓ કદ નાનું એની સાથે ક્ષેત્રફળ મોટું. હવે સામાન્ય આપણે વાત કરીએ કે એક પ્રાણી છે, માની લો કે આ કોઈ પ્રાણી છે. હવે એક આપણે તમે કોષ ચેપ્ટરની અંદર પણ તમે આ ટોપિક સમજી ગયા હોય બરાબર છે. તો જેમ કે આ એક ચોરસની વાત કરીએ તેનું કદ જ્યારે લઈએ ગાણિતિક ભાષામાં વાત કરીએ તો એનું લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ, આ એમનું સૂત્ર બને. માની લો કે એકની આપણે 2 સેન્ટીમીટર લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે એનું કદ જે છે એક પ્રાણીનું કદ કેટલું છે? 8 સેન્ટીમીટર. હવે એનું ક્ષેત્રફળ લઈએ, ક્ષેત્રફળ તો ત્યારે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2 ગુણ્યા 2. હવે એની કુલ જે છે માની લો કે આની એક સપાટી જે છે એને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા બરાબર છે એક સપાટી આવી કેટલી 6 સપાટીઓ હોય બરાબર છે, તો એને આપણે 6 વડે ગુણીએ તો 4 6 24. તો એના કદની સપાટી છે એનું ક્ષેત્રફળ કેવું થયું? 24. 8ની સપાટી એટલે 3 ગણું વધી ગયું બરાબર છે. નાના પ્રાણીઓમાં માની લો કે આપણે 8 સેન્ટીમીટર એનું કદ લીધું તો એની સાપેક્ષે એનું 24 ક્ષેત્રફળ થયું. હવે એવી રીતના અહીંયા 2ની જગ્યાએ કદ મોટું કર્યું, આપણે મોટું પ્રાણી લીધું તો એ માની લો કે અહીંયા કદ વધાર્યું, કદ આપણે 4 સેન્ટીમીટર લઈએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો એ થાય 64 64. હવે એની સાપેક્ષે એનું ક્ષેત્રફળ મોટા પ્રાણીનું ક્ષેત્રફળ લઈએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 6 16 6 96. હવે તમને ઇઝી ડિફરન્સ ખબર પડી જાય. 8ની સાપેક્ષે 24 ક્ષેત્રફળ, 3 ગણું ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ વધુ થયું. 8ની સાપેક્ષે કદની સાપેક્ષે ગણીએ છીએ 8ની સાપેક્ષે 24 તો 3 ગણું થયું. એની સાપેક્ષે મોટું પ્રાણી છે, આપણે મોટું પ્રાણી લીધું તો એનું 64 છે, એનું કદ મોટું છે. આની સાપેક્ષે આ કદ કેવું થયું? 8ની સાપેક્ષે કદ મોટું છે પણ એનું ક્ષેત્રફળ કેવું થયું? 64 ડબલ પણ ન થયું, 2 ગણું પણ ન થયું. તો ક્ષેત્રફળ કેવું થયું? કદની સાપેક્ષે કેવું થયું? ઓછું થયું. તો આ પ્રકારે આપણે આ બરાબર છે નિયમને સમજી શકીએ બરાબર કે જેમ નાના પ્રાણીઓ છે એના કદની સાપેક્ષે એનું સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? વધુ છે. અને વધુ સપાટી ઉષ્મા કેવી કરશે? વધુ ગુમાવશે. અને આ ગુમાવી દે તો એ એટલે ઠંડા પ્રદેશમાં એ રહી શકે નહીં, એટલે કે એને ઉષ્મા જે છે એ ગુમાવી દે તો એ રહી શકે નહીં. એટલે મોટા ભાગે હિમાલયન એટલે કે ધ્રુવ પ્રદેશ તરફ તમને મોટા કદના પ્રાણીઓ અને પક્ષીઓ તમને જોવા મળશે બરાબર છે. નાના કદના ત્યાં ટકી શકતા નથી. તો આ એક બર્ગમેનનો રૂલ્સ જે છે એ આમાં આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ જલીય વસવાટની અંદર.
જલીય વસવાટમાં જેમ કે કોઈ એક તળાવનું નિવસન તંત્ર આપણે લઈએ, તળાવનું નિવસન તંત્ર, બરાબર, એમની જ્યારે આપણે વાત કરીએ તો સપોઝ આ કોઈ તળાવ છે, આ તળાવની આ સપાટી છે કે જ્યાં પાણી રહેલું છે, બરાબર, આ પાણી છે. હવે આ તળાવની જેમ જેમ તમે ઊંડાઈએ જાઓ, એટલે કે આ સૂર્યની સપાટી છે, એટલે કે જે અહીંયા પ્રકાશ પડતો હોય, એટલે ઉપરનું જે છે લેયર છે, બરાબર છે, જે સપાટી પ્રદેશ, તો એ પ્રદેશને આપણે થર્મોક્લાઇન તરીકે ઓળખીએ છીએ. થર્મોક્લાઇન વિસ્તાર. અહીંયા પાણી છે એકદમ ગરમ હોય, કારણ કે સૂર્યપ્રકાશ છે એ પ્રકાશ પડતો હોય. જેમ જેમ તળાવની સપાટીએથી તમે નીચેની બાજુએ જાઓ, એમ શું થાય? ટેમ્પરેચર એનું ઘટે છે. બીજું, ઓક્સિજન પણ ઘટે છે, બરાબર છે. તો આ પણ યાદ રાખીશું આપણે કે કોઈ પણ તળાવના નિવસન તંત્રમાં, બરાબર છે, સપાટીથી જેમ જેમ તમે ઊંડાઈ જાઓ એમ ઓક્સિજન પણ ઘટશે અને તાપમાન પણ ઘટશે. પણ યાદ રાખશો, પોષક દ્રવ્યોનું પ્રમાણ એ નીચે જાવ એમ વધે. આ એક ડિફરન્સ યાદ રાખજો. ઉપર જાવ એમ ઘટે, બરાબર છે. જેમ કે અહીંયા જાઓ તો આ બધી વસ્તુ શું થાય? ટેમ્પરેચર વધે, બરાબર છે, ઓક્સિજન વધે અને પોષક દ્રવ્યો ઘટે, બરાબર છે. આ બે વસ્તુ આપણે સમજવાની છે. મુખ્યત્વે આ જે વિસ્તરણ છે, અહીંયા કીધું થર્મલ, બરાબર છે, એપિલિમ્નિયન, હાઇપોલિમ્નિયન. હવે શું કહે છે? થર્મોક્લાઇનની નીચેનો વિસ્તાર, એટલે કે આ જે પ્રદેશ, તળાવનો બેન્થિક ઝોન કહેવાય. શું કહેવાય આને? બેન્થિક પ્રદેશ, એટલે તળિયાનો પ્રદેશ. આ પ્રદેશમાં, બરાબર છે, એકદમ શું કહેવાય, આપણે ઓક્સિજનની કમી હોય, બરાબર છે, પ્લસ પોષક દ્રવ્ય ભરવું, કારણ કે પોષક દ્રવ્ય સેડિમેન્ટેશન, એટલે કે અવસાદન પામીને નીચે બેસતા જતા હોય. તો આ જે પ્રદેશ છે એને હાઇપોલિમ્નિયન તરીકે ઓળખીએ છીએ. હાઇપોલિમ્નિયન. અને થર્મોક્લાઇનના ઉપરનો વિસ્તાર, જેને એપિલિમ્નિયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભાગ છે એને લિટોરલ પ્રદેશ, જ્યાં માની લો કે ગ્રાસીસ ને એવું હોય, તો આ પ્રદેશને આપણે લિટોરલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આને લિમ્નેટિક ઝોન કહેવાય. શું કહેવાય? લિમ્નેટિક. અને આને જે પ્રદેશ કહે છે એને લિટરલ ઝોન તરીકે. તો આ તળાવની અંદર આ જે ઉદ્ધ્વસ્થ વિસ્તરણ કહેવાય, તળાવની અંદર ઉદ્ધ્વસ્થ વિસ્તરણ, તાપમાનને લીધે જે વિસ્તરણ થાય એને થર્મલ સ્ટ્રેટિફિકેશન તરીકે પણ ઓળખીએ છીએ. થર્મલ સ્ટ્રેટિફિકેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ પ્રકારે, બરાબર છે, તળાવના એક નિવસન તંત્રમાં જેમ તમે, બરાબર છે, શું કહીશું કે જેમ જેમ તમે આ તળાવની નીચે જશો, બરાબર છે, એમ ટેમ્પરેચર, અને તમે આ એક્ઝામ્પલ તમે જોયું કે સ્વિમિંગ પુલની અંદર ઘણી વખત તમે નાહવા જાઓ તો બપોરે નાહવા જાઓ તો ઉપરનું પાણી ગરમ થઈ ગયું હોય, જેવા તમે નીચે જશો એટલે ઠંડુ ઠંડુ પાણી હોય. તો આ પ્રકારે, કારણ કે ઉપર સૂર્યપ્રકાશ અમુક લેયર સુધી પહોંચશે, બરાબર છે, તો એ પ્રકારે આને એપિલિમ્નિયન, થર્મોક્લાઇન અને હાઇપોલિમ્નિયન તરીકે પણ આપણે ઓળખીએ. અને આ પ્રકારે થર્મલ સ્ટ્રેટિફિકેશન, એટલે કે એક તળાવની અંદર આવા વિસ્તારો હોય છે જે તાપમાન આધારિત એનું વિસ્તરણ કરે છે. સામાન્ય રીતના જે છે આપણે કીધું કે વાતાવરણમાં દર 1000 મીટરની ઊંચાઈ જાઓ, 1000 મીટરની ઊંચાઈ જાઓ એટલે તમને 6 ડિગ્રી જેટલો તાપમાનનો શું થાય? તફાવત જોવા મળે છે. તો આ પ્રકારે તાપમાન જે છે એ સજીવની દરેક ક્રિયાઓ સાથે મોટા ભાગે સંકળાયેલો છે. તો અજૈવિક પરિબળ તરીકે તાપમાનની આજે આપણે વિસ્તૃત વાત કરી. ખાસ કરીને આપણે ટેક્સ્ટબુક બેઝ આપણે વાત કરી, કેટલાક ઉદાહરણોની વાત કરી, ટેમ્પરેચર MCQ ક્યાં ક્યાં પૂછાઈ શકે એમની વાત કરી, બરાબર છે. લિંગ નિશ્ચયની જે વાત કરી, ડેફિનિશનના ઈંડા, એ ખાસ MCQની અંદર એક્સ્ટ્રા પૂછી શકે છે. યુરીથર્મલ, સ્ટેનોથર્મલ, યુરીહેલાઇન અને સ્ટેનોહેલાઇન, આ શબ્દ 4માં સમજૂતી કેળવીએ. 3 ઉદાહરણો આપણે લીધા, એક આંબો, ટૂના માછલી અને બર્ફીલો દીપડો. આ 3 એક્ઝામ્પલ આપેલા છે. બીજું ટેમ્પરેચર વેરિએશન કીધું કે 100 ડિગ્રી, 50 ડિગ્રી અને -0થી પણ નીચું જતું ટેમ્પરેચર, એટલે કે -ડિગ્રીમાં પણ જોવા મળતા. તો આ 3 તફાવત, બરાબર છે, જે આંકડાકીય MCQ પૂછાતા હોય
તો એમની આપણે અહીંયા ચર્ચા કરી. હવે નેક્સ્ટ જે છે બીજું પરિબળ એટલે કે પાણીની સજીવો ઉપર કેવી અસરો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.